હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ। આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલના પ્યાજના પરાઠા એટલે કે ડુંગળીના પરાઠા। સૌથી પહેલાં પરાઠાનો લોટ બાંધી લેવાનો છે અને એક લુવો લઈ અને એને આપણે વણી લેવાનો છે। જેવી રીતે પરાઠું વણીએ એવી રીતે લોટવાળું કરી અને વણી લેવાનું છે। અને જ્યારે આખું પરાઠું વણાઈ જાય ત્યારે એના ઉપર થોડું તેલ લગાડી દેવાનું છે અને તેલ સારી રીતે બધી જ બાજુ લગાડ્યા પછી એમાં ચપટી મરચું, ચપટી ધાણા જીરું લગાડી અને હળવા હાથે બધે જ લગાડી દેવાનું છે। મીઠું તો પરાઠામાં નાખ્યું હોય એટલે મીઠું નાખવાની જરૂર ન હોય। ત્યારબાદ લાંબી લાંબી સમારેલી ડુંગળીની અંદર થોડુંક લીંબુ અને મરચું નાખી મસાલાવાળી કરી અને આ પરોઠાની ઉપર છૂટી છૂટી મૂકી દેવાની છે। થોડી કોથમીર પણ મૂકવાની છે અને આવી રીતે લુવો વાળી અને પછી એને ફરીથી પાછો લોટવાળો કરી અને આપણે વણી લેવાનું છે। તો આ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ મજાના પંજાબી સ્ટાઇલના પ્યાજદા પરાઠા એટલે કે ડુંગળીના પરાઠા તૈયાર થાય છે। સુંદર એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ભાવે એવા બારમાં રેસ્ટોરન્ટમાં પણ આ ટાઈપના પરાઠા મળતા હોય છે। ત્યારબાદ એક પેનની અંદર થોડુંક તેલ નાખી અને પરાઠાને શેકવા મૂકવાનું છે। સૌથી પહેલાં નીચેની પરત છે ત્યાં થોડું તેલ નાખી દેવાનું, પછી પરાઠું નાખ્યા પછી ફરતું પણ થોડુંક તેલ નાખવાનું અને હલાવતું રહેવાનું છે। નીચેનું પડ જ્યારે ક્રિસ્પી થતું લાગે ત્યારે ઉપરના પડને પણ આપણે થોડું તેલ લગાવી દેવાનું, જેથી ઉપરનું પડ છે એ પણ શેકાઈને સરસ થઈ જાય। પછી તરત ઉથલાવી અને ઉપર જો ક્યાંય આપણને એવું લાગે કે તેલની જરૂર છે તો ત્યાં પણ તેલ લગાવી દેવાનું છે। આપણે જ્યારે આમ દિલ્હી સાઈડ કે એ બાજુ જઈએ ત્યાં આવી રીતે આપણને આ પ્યાજના એટલે કે ડુંગળીના પરાઠા જોવા મળતા હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। ચોમાસાની ઋતુની અંદર આપણે આ પરાઠા ભજીયા ને એવું બધું ખાતા હોઈએ ત્યારે આ પરાઠાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે। તો તમે લોકો પણ ચોક્કસથી આજમાવજો। આની અંદર જે લીંબુ અને મરચાંવાળી ડુંગળી છે એ પણ ખૂબ સરસ લાગે છે। તો તૈયાર થઈ ગયા છે આપણા પ્યાજના પરાઠા એટલે કે ડુંગળીના પરાઠા। આ પરાઠા તમે ચા કે સોસની સાથે ખાઈ શકો છો અથવા તો ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો છો। તો આવી અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે। આવજો।